જો મિત્રો, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. આપણે જ્યારે બજારમાંથી દૂધના પેંડા લાવીએ ને ત્યારે પેંડા એકદમ સફેદ હોય છે. ત્યારે આપણને એમ થાય કે આવા સફેદ પેંડા આપણાથી ઘરે કેમ નહીં બનતા હોય, અને એમાંય દૂધને કલાકો ઉકાળવાની ઝંઝટ. છતાંય બજાર જેવા પેંડા તો ન જ બને. તો મિત્રો, આજે હું સફેદ પેંડા બનાવવા માટે એક સિક્રેટ ટ્રીક લઈને આવી છું. અને વળી પાછું આ પેંડા માત્ર 15થી 20 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. દૂધમાંથી પેંડા તો આપણે બનાવીશું, પરંતુ દૂધને કલાકો સુધી ઉકાળવું પણ નહીં પડે અને ફટાફટ તૈયાર થઈ જશે. આ પેંડા એકદમ કણીદાર બનશે. તમે અહીં મારા પેંડા જોઈ શકો છો, એકદમ કણીદાર બન્યા છે. તો આ રક્ષાબંધન પર કે દિવાળીની મીઠાઈમાં આ રીતે પેંડા બનાવજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ને. એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો લાઈક ના કરો તો ચાલશે, પરંતુ બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. હવે મિત્રો, આપણે અહીંયા દૂધના પેંડા બનાવીએ છીએ, તો પહેલાં તો દૂધ તો લઈ જ લેવાનું છે. તો અહીંયા ગેસને ઓન કરી આપણે કડાઈ મૂકી દઈશું અને એની અંદર આપણે દૂધ લઈ લઈશું. હવે આપણને બધાને ખબર છે કે 5 લીટર દૂધના પેંડા બનાવીએ ને ત્યારે માંડ 1 કિલો જેટલા કે 1.5 કિલો જેટલા પેંડા બનતા હોય છે. તો અહીંયા અત્યારે હું લગભગ 2.5 થી 3 લીટર જેટલું દૂધ લઉં છું. તો આ રીતે બધું જ દૂધ આપણે કડાઈની અંદર નાખી દઈશું. હવે મિત્રો, આ દૂધને આપણે ગરમ કરવાનું છે. ગરમ તો કરવાનું છે, પણ આપણે બહુ વધારે વાર પણ નહીં લાગે એવી સિક્રેટ ટ્રીક બતાવવાની છું. તો આપણું દૂધ ગરમ થઈ ગયું છે, એકદમ સરસ એવું. આ સરસ ઉકળી જાય ને ત્યાર પછી આપણે શું કરીશું ખબર છે? તો અહીંયા મેં વિનેગર લીધું છે. હવે 2 ચમચી જેટલું વિનેગર આપણે એક વાટકીમાં લઈ લઈશું અને એ વિનેગરની અંદર આપણે થોડું એવું પાણી નાખીશું. લગભગ 1 ટેબલ સ્પૂન જેટલું આપણે પાણી નાખીશું એની અંદર, અને બધું સરસ મિક્સ કરી લઈએ. અને જે દૂધ છે ને એની અંદર આપણે થોડું એવું વિનેગર નાખીશું. જે પાણી સાથે મિક્સ કરેલું છે એ વિનેગર જ નાખવાનું છે. તો એ થોડું નાખી અને દૂધને એકદમ પ્રોપર રીતે હલાવી લેવાનું. અને પાછું ફરીથી આપણે થોડું એવું વિનેગર એડ કરીશું અને ફરીથી દૂધને પ્રોપર રીતે હલાવી લઈશું. આ રીતે હલાવતા જઈશું અને વિનેગર ઉમેરતા જઈશું. એકી સાથે ઉમેરવાનું નથી, નહીંતર આપણે જે પ્રોસેસ આગળની કરવાની છે એ આપણે પ્રોપર નહીં થાય એટલા માટે. તો આ રીતે તમે જોઈ શકો છો કે દૂધ છે એ ધીમે ધીમે ફાટવા લાગ્યું છે. હવે આ તો છે આપણે સ્પેશિયલ દૂધને ફાડવાની કે દૂધને બગાડવાની રીત આપણે જોઈ છે અને એ રીતે કરીએ છીએ. પરંતુ જો ક્યારેય તમારું દૂધ બગડી ગયું હોય ને તો આ પ્રોસેસથી પેંડા તમે બનાવી લેજો. તો તમે જોઈ શકો છો કે આ થોડા ધીમે ધીમે કણીદાર થતું દૂધ એકદમ સરસ ફાટી ગયું છે. અને આને હલાવતું જ જવાનું છે. જો એકદમ હલાવતા જશો ને તો એ દૂધ નીચે નહીં ચોટે, નહીંતર એ નીચે ચોટી જશે. એટલા માટે હવે એ પ્રોસેસ થઈ ગયા પછી એક ગરણો લઈ અને એની અંદર આપણે એક પાતળું એવું કપડું લઈ લેવાનું છે. એને ગરણા ઉપર રાખી દઈશું અને ગરણાની નીચે ઊંડો એવો બાઉલ રાખવાનો છે. હવે આગળ આપણે જે દૂધ ફાટેલું છે એ બધું જ એની અંદર નાખી દઈશું. હવે આ રીતે ચમચાથી જે દૂધનું પાણી છૂટું પડેલું છે ને એ નિતારતા જઈશું અને ગાળતા જઈશું, જેથી કરીને આપણે જે દૂધમાંથી જે પાણી છૂટું પડ્યું છે ને એ વધારે ન આવે, કારણ કે આપણે એનો ઉપયોગ અત્યારે નહીં કરીએ. એ તમે અલગ જગ્યાએ દાળમાં નાખી શકો કે લોટ બાંધવામાં પણ યુઝ કરી શકો. હવે આપણે જે અલગથી કાઢેલું છે ફાટેલું દૂધ, તો એને આપણે ગરમ હોય ને ત્યાં જ આ પ્રોસેસ કરી લેવાની છે. પાણી નાખતું જવાનું અને હાથ ફેરવતું જવાનું, જેથી આપણે જે વિનેગર નાખેલું છે એની ખટાશ છે એ ધીમે ધીમે નીકળી જાય બધી અને એકદમ સરસ ઠંડુ થઈ જાય. એટલે એની જે આગળ પાકવાની જે પ્રોસેસ છે ને એ ઓછી થઈ જાય. હવે એકદમ સરસ ઠંડુ થઈ જાય અને સરસ રીતે ધોવાઈ જાય ને ત્યાર પછી એને આ રીતે ભેગું કરી લઈશું કપડાને, અને થોડું એવું આ રીતે હળવા હાથે દબાવીને નીચવી લેવાનું છે.
બધું પાણી નીકળી જાય ત્યાર પછી એને આ રીતે ગળણાની અંદર જ રાખી દઈશું અને એની ઉપર એ રીતનું રાખી દઈએ કે એમાં વજન આવે. તો આ રીતે મેં એક સ્ટીલની રકાબી છે એ લીધી છે અને એના ઉપર આપણે જે ખાંડણી હોય એ ઉપર રાખી દીધી છે, વજનવાળી હોય. તમે બીજું કંઈ પણ વજનવાળું એની ઉપર રાખી શકો છો. હવે અડધી કલાક સુધી આમને આમ રાખી દેવાનું છે. અડધી કલાક થશે ને ત્યાં સુધીમાં આપણું જે બધું પાણી એની અંદરથી સરસ નીતરી જશે અને એકદમ મસ્ત એવું સોફ્ટ પનીર આપણું રેડી થઈ જશે. હવે આ પનીરને તમે પનીરના શાકમાં પણ યુઝ કરી શકો અને ગમે ત્યાં પનીરનો યુઝ કરવો હોય ત્યાં તમે કરી શકો, પરંતુ આજે આપણે પેંડા બનાવવાનો યુઝ કરવાના છીએ. તો હું તમને અત્યારે કટિંગ કરીને બતાવી દઉં. આપણું આ પનીર છે ને એકદમ સોફ્ટ પનીર તૈયાર થયું છે. હવે આ રીતે થોડું કટિંગ કરી લઈએ, વચ્ચેથી પણ કટિંગ કરી લઈએ અને કાઢી લઈએ અને ચેક કરીએ કે કેટલું સોફ્ટ બન્યું છે. તો તમે અહીંયા જોઈ શકો છો જે મારું પનીર છે એકદમ સોફ્ટ બન્યું છે. તો તમે જો ક્યારેય દૂધ બગડી ગયું હોય ને તો એ ફેંકી દેવાની જગ્યાએ આ રીતે તમે પનીર પણ તૈયાર કરી શકો છો અને અત્યારે જે રીતે હું બતાવું છું ને એ રીતે તમે પેંડા પણ બનાવી શકો છો. હવે મિક્સર જારની અંદર આપણે આ પનીર લીધું છે અને જો તમારે આવું દૂધ ઉકાળવાની કે એવી કોઈ ઝંઝટ ના કરવી હોય ને તો તમે ડાયરેક્ટ માર્કેટમાંથી પનીર લઈ આવી શકો છો ને આ પ્રોસેસ કરી શકો છો. તો આ બધું જ પનીર મેં થોડું છૂટું પાડી અને મિક્સર જારમાં નાખી દીધું છે અને એમાં ખાંડ લઈ લીધી છે. હવે જેટલું મારે પનીર હતું ને એનાથી અડધી ખાંડ લીધી છે. તમને જેટલું ગળાશવાળું ફાવતું હોય એટલું ખાંડ તમે વધુ ઓછું કરી શકો છો. હવે તમે જોઈ શકો છો મેં મિક્સર જારની અંદર એકદમ મસ્ત એવું ક્રશ કરી લીધું છે અને આ એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. એકદમ સ્મૂથ છે. તમે જુઓ જરાય કણી નથી. કોઈ ખાંડની કણી આવતી હોય એ વાત અલગ છે, પરંતુ બીજી કોઈ કણી નહીં આવે. અને આ રીતે ખાંડ નાખીને જો તમે પેસ્ટ કરશો ને તો એ પેસ્ટ બનાવવાની મજા આવે છે, એટલા માટે આ રીતે. હવે એ બધી જ પેસ્ટ છે ને આપણે એક કડાઈની અંદર અથવા તો એક પેનની અંદર નાખી દઈશું અને એની અંદર થોડું એવું એટલે કે અડધા કપથી પણ ઓછું એટલું દૂધ નાખીશું, 1 ચમચા જેટલું દૂધ નાખીશું અને ગેસની ફ્લેમને ઓન નથી કરવાની અને એમનેમ જ આપણે સરસ રીતે એને મિક્સ કરી લઈશું. જુઓ હું તમને બતાવી દઉં કે અહીંયા મેં ગેસની ફ્લેમ ઓન નથી કરી અને થોડું એવું મિક્સ કરી લઈએ. હવે થોડું મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીએ. એની અંદર આપણે મિલ્ક પાવડર નાખવાનો છે. મિલ્ક પાવડર આમાં આપણે 6 થી 7 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું અને પછી એને ગેસ ઓન કર્યા વિના જ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે મિત્રો જો તમારે ડાયરેક્ટ બહારથી જ પનીર લઈ આવવું હોય ને અને ઘરે આ રીતે ચોખ્ખા એવા પેંડા બનાવવા હોય ને તો પનીર કેટલું લેવું ને એ પણ હું તમને આગળ જણાવી દઈશ. તો અત્યારે પહેલાં તો મિલ્ક પાવડર મિક્સ કરી લઈએ. હવે મિલ્ક પાવડર મિક્સ થઈ જશે ને ત્યાં સુધીમાં છે ને ખાંડ પણ ઓગળતી હશે તો આ એકદમ પેસ્ટ છે ને એ આમ રબડી જેવી તૈયાર થાય છે અને ત્યાર પછી આપણે ગેસને ઓન કરીશું. તમે જોઈ શકો છો આ રબડી જ થાય છે અને હજી પણ થોડી રબડી થશે કારણ કે કોઈ ખાંડની કણકી રહી ગઈ હોય ને તો એ ઓગળશે, એટલા માટે એ એકદમ સરસ રબડી થઈ જશે. અને આ રબડી થાય તમે જુઓ એકદમ સરસ રબડી, પણ એ રબડી પણ એકદમ સ્મૂથ રબડી થઈ ગઈ છે. તો આ ધીમે ધીમે આ રીતે ઉકાળતા જઈશું અને હલાવતા જઈશું ને એટલે ધીમે ધીમે એકદમ સરસ ઘટ થતી જશે અને આને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ પકાવવાની છે. તમે જુઓ થોડી વાર એટલે કે લગભગ 5 થી 10 મિનિટ જેવું થશે ને ત્યાં જ એકદમ સરસ ઘટ થઈ જાય છે. અને અહીંયા એલચીનો પાવડર લઉં છું. તો એલચીનો પાવડર ઓપ્શનલ છે. જો એલચીનો ટેસ્ટ તો આમાં બહુ જ સરસ આવે છે. જો તમને અનુકૂળ હોય તો તમે નાખી શકો, અધરવાઇઝ તમે સ્કીપ પણ કરી શકો. તો આ એકદમ સરસ મિક્સ કરી દઈએ અને તમે જુઓ પેનને પણ છોડી દીધું છે અને એકદમ સરસ એવું ભેગું થઈ જાય છે. તો આ રીતે એને એક બાઉલમાં કાઢી લીધું મેં. હવે આ જ્યાં સુધીમાં થોડું ગરમ હોય એટલે કે નવશેકું હોય ને ત્યાં જ આપણે પેંડા વાળી લઈશું. તમે જુઓ અહીંયા થોડું હાથમાં લઈ લઈશું અને એને આપણે બાઇન્ડિંગ કરીએ છીએ ને તો બાઇન્ડિંગ પણ એકદમ મસ્ત એવું બાઇન્ડિંગ થઈ જાય છે. અને આ રીતે બધા જ પેંડા વાળીને તૈયાર કરી લઈશું. આ પેંડા એકદમ સફેદ બને છે. બજારના પેંડાને એકદમ સફેદ બનાવવા માટે એ લોકો કેમિકલ પાવડરનો યુઝ કરે છે તો એટલા માટે એના એકદમ સફેદ હોય છે, પરંતુ આપણે કોઈ પણ જાતના પાવડર કેમિકલ વિના એકદમ દૂધના સફેદ પેંડા બનીને તૈયાર થઈ જાય છે. આ રીતે તમે એક વખત ટ્રાય કરજો, તમારા પેંડા તો પણ બહુ જ સરસ બનશે. અને એને આપણે બજાર જેવા લાગે ને એના માટે થઈને આપણે એની ઉપર
કલરથી ડોટ કરી દઈએ. આ કલર છે ને એ પાવડર કલર નહીં પણ જેલ કલરનો યુઝ કરવાનો. જો કે મને વિડીયોમાં સારું લાગે એટલા માટે થઈને મેં આ રીતે કર્યું છે. બાકી ઘરે ખાવા માટે કરવા હોય તો કોઈ જરૂર નથી. અને થોડા કેસરથી શણગારી દઈશું અને કટ કરી અને ચેક કરીએ તો તમે જોઈ શકો અંદર આપણા પેંડા એકદમ કણીદાર બને છે. આ પેંડા સ્વાદમાં પણ એટલા સરસ લાગે છે ને કે બજારના પેંડા ભૂલી જશો. મિત્રો, તમે મારા વિડીયો કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે. તો મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં કહેજો. જો તમને થોડી પણ ઉપયોગી બની હોય ને તો લાઈક કરો કે ના કરો, પરંતુ બીજા સાથે શેર જરૂર કરજો જેથી બીજાને પણ ઉપયોગી બને. આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.